અંજુ, શું? મહિના 2 મહિના પછી આપણી 25મી વર્ષગાંઠ આવે છે લગ્નની. હા. અને આટલા વર્ષમાં મેં તને બધી નાની મોટી ગિફ્ટ તો ઘણી દીધી, પણ આ વખતે હું તારા માટે કંઈક ખાસ વિચારું છું. તારી મનપસંદ વસ્તુ હું બનાવું છું. બોલ શું હશે એ? મને શું ખબર તમે શું આપવાના છો ઈ? તમે જ કહી દો ને. કાંઈક તો અંદાજ કર. તારી મનગમતી વસ્તુ આ વર્ષે હું તને 25 વર્ષના બદલામાં આપવાનો છું લગ્નના. સોનાનું બ્રેસલેટ? હા, એના જેવું જ છે. સારું વાલી, હું તને કહી દઉં, તારે ઘણા વર્ષોથી નવલખો હાર બનાવવાની ઈચ્છા હતી ને? હા. આ વર્ષે તારી આંખો પોળી થઈ જવાનો છે એવો સરસ હાર બનાવીને હું તને ગિફ્ટમાં આપવાનો છું. અરે વાહ, શું વાત છે. કેમ છો અશોકભાઈ? અશોકભાઈ, અંજુ, તમને બેઉને હું એક વાત કહેવા આવી છું. આ સીમાના પપ્પાના જે પૈસા આવ્યા છે ને, તો વિચારું છું કે ઓલા ગોવિંદભાઈ છે ને, એણે મને વાત કરી હતી કે હમણાં સારા પ્લોટ આવ્યા છે ને કિંમત એ ઓછી છે, તો વિચારું છું કે સીમાના ભાવિ માટે હું એકાદ પ્લોટ લઈ લઉં, તો મને થોડાક પૈસા દ્યો ને. અરે ભાભી, અત્યારે કેટલી મંદી છે અને આમ ખોટા પ્લોટમાં પૈસા ન રોકાય. તમને ખ્યાલ છે? ક્યાંક છેતરાઈ જશો, પૈસા આપી દેવો ને તો. અને અત્યારે કોઈ બિલ્ડર ઉપર કે જમીન બતાવે ઓલા ગોવિંદભાઈ જેવા ઉપર ભરોસો કરવા જેવો નથી. અને તમે આવેલા ગોવિંદાની વાત સાંભળીને બેઠા છો. આ રીતે તમારે દાળિયા વેચીને ખાઈ જાય માનો છે. એ લુખ્ખડ દલાલ છે, લુખ્ખડ હાવ. અને તમને ખબર છે, મારા મોટા ભાઈ માટે 80,000માં આપણે ઓલી ગાડી લીધી હતી. છેલ્લે આ એણે દલાલી કરી હતી ને, એટલે 20,000 રૂપિયામાં આપવી પડી આપણે એને. એના ઉપર તો કોઈથી ભરોસો કરાય એમ નથી. પણ અશોકભાઈ, મારે સીમાના ભવિષ્ય માટે એક પ્લોટ લેવો છે અને તમે મંદીની વાત કરો, પણ એ ગોવિંદભાઈ છે ને મને હા ઓછી કિંમતે અપાવે છે, તો અત્યારે એ મંદીનો જ લાભ લેવાય ને. અને મેં જોઈ છે એ જમીન બહુ સારી છે, મને જોવા લઈ ગયા હતા. ભાભી, તમને કોણીએ ગોળ લગાડે છે. અત્યારે મંદીમાં ક્યાંય એટલું સસ્તું મળતું નથી, ભાવ ક્યાંય તૂટ્યા નથી. આ તો ખોટી વાત છે. ઈ બાને એની દલાલી થાય અને તમારી પાસેથી પૈસા પડાવવાની વાત છે આ બધી. તમે સમજતા કાં નથી? એમ કરીને આપણને બાયુને છેતરે. મને તો કઈ એવા લાગતા નથી હો. મારી હારે તો મને મળ્યા ને ત્યારે એવું સારી રીતે બોલતા હતા અને મને કહે કે ભાભી હું તમને અપાવી જ દઈશ. ભાભી, ખોટી જીદ કરો માં. અટાણે પૈસા એ જે મોટા ભાઈને આવ્યા છે ને, એ અત્યારે કોઈ કાળે નીકળે એમ નથી. અને આપણી પાસે બીજા રૂપિયા છે નહીં, એટલે હું તમને મદદ કરી શકું એમ નથી અત્યારે તો. કેમ, તમે ક્યાંક રોકી દીધા છે? તે કે 50 લાખ રૂપિયા જેવી મૂડી કઈ ઘરમાં થોડી મૂકીને ધંધામાં રોક્યા હોય, આવશે તેથી આપશું તમને. હે ભગવાન, અત્યારે ધંધામાં કંઈક સારું હોવું જોઈએ ને. 2 પૈસા કમાતા નથી, ક્યાંથી તમને 50 લાખ રૂપિયા આપી? અને તમે 50 લાખનો પ્લોટ આ છોકરી હાટું લ્યો, તમારી દીકરી હાટું. મારે 50 લાખ નથી જોતા અશોકભાઈ, મને ખાલી 10 લાખ જ જોઈએ છે. એટલા તો કરી દ્યો. 10 લાખમાં થોડો પ્લોટ આવે ભાભી? તમે શું હાવ ખોટી વાત કરો છો. અને ભાભી, આ તમે ખોટી ચિંતા કરો માં. છોકરીની ચિંતા અમને છે. કોઈક એવો પ્લોટ મારો ધ્યાનમાં હશે ને તો હું લઈ લઈશ, થોડા રૂપિયા કાઢીને ધંધામાંથી. અટાણે ખોટી ચિંતા કરો માં અને ખોટો મને પજવણી કરો માં. અટાણે છે ને ધંધામાં કાંઈ નથી. મહિના 2 મહિના થોભી જાવ. સારું અશોકભાઈ, પણ જો ધ્યાન રાખજો હો. મારે મારી સીમા માટે લેવી જ છે જગ્યા, તો કોઈક હોય ને ધ્યાનમાં તો મને કહેજો. હા, હવે ઘડીએ ઘડીએ કયો માં, મને યાદ રહે તમતારે. પપ્પા, મારે છે ને પિકનિકમાં જવું છે, તો મને 25,000 રૂપિયા જોવે છે. ક્યાં જવું છે બેટા? પપ્પા, અમે ફ્રેન્ડ જઈએ છીએ પિકનિક માટે. સારું, કેટલા દિવસ જવાના છો? 3 દિવસ. સારું, હું તારી મમ્મીને 25,000 રૂપિયા આપી દઉં છું, તું લઈ લેજે. કાલે લઈ લેજે મારી પાસે. ઓકે મમ્મી. ફરો બેટા, આનંદમાં રહ્યો. એન્જોય કરો, એન્જોય કરો. ભગવાન,
હા બેટા. આજે મારી બેનપણી પેલી બીના છે ને એનો બર્થડે છે, તો અમારે બર્થડે પાર્ટીમાં જવાનું છે, તો મને 500 રૂપિયા આપો ને, એની માટે ગિફ્ટ લેવાની છે. બેટા મારી પાસે હતા 500 રૂપિયા, પણ આજે જ પેલા દૂધવાળા ભાઈ આવ્યા ને, મારે એને આપી દેવા પડ્યા. તું એક કામ કર, જા કાકા ગાર્ડનમાં જ બેઠા છે, એમને કે ઈ આપશે. ના મમ્મી, મારે કાકા પાસેથી નથી માંગવા. કેમ બેટા? એમની પાસે પહેલા બી માંગેલા, એ છે ને ના જ પાડે છે પૈસાની. અને અને મમ્મી સિયા માંગે ને તો એનો હર વખતે આપે છે, અને હું માંગુ ને તો એમ કે પૈસા નથી અત્યારે, પછી આવજે એવું કે. કાંઈ નહીં, ચાલ હું તારી સાથે આવું, આપશે ઈ. ચાલ બેટા. અશોકભાઈ, આની બેનપણીની બર્થડે છે, તો ગિફ્ટ માટે 500 રૂપિયા આપો ને. મારી પાસે હતા પણ મેં દૂધવાળા ભાઈને આપી દીધા. અરે ભાભી, આવી બેનપણીની બર્થડે તો આવ્યા કરે, એમાં આટલા બધા 500 રૂપિયા આપવાના હોય? ખોટા રૂપિયાનો બગાડ ન કરવાનો હોય કાંઈ. પણ અશોકભાઈ, જ્યારે આની બર્થડે હતી ને તો એની બેનપણીએ એને 700 રૂપિયાનું મોટું ટેડી બેર આપેલું, તો આપણે વધારે નહીં તો 500નું તો આપવું પડે ને. અરે એને પોસાતું હોય તો આપે, એમાં આપણે કંઈ પાછું દેવાની જરૂર નથી એવી બધી વસ્તુ. પણ અશોકભાઈ, તમે કેમ આમ બોલો છો? અરે આજે હું જતી હતી ત્યારે મેં સાંભળ્યું સિયાને 25,000 જોતા હતા, તો તમે એમ કીધું કે હા હું કલાકમાં જ આપી દઉં છું, તો મારી દીકરી માટે એક 500 રૂપિયા નથી તમારી પાસે? ભાભી, એને કોલેજમાંથી છોકરાઓ ટૂર પર જાય છે. હા તો એને આપવા પડે. હવે આને તો બેનપણીને ગિફ્ટ આપવાની છે, એ પૈસા થોડા પાછા આવવાના છે. તો એના કોલેજના છોકરાઓ એના ફ્રેન્ડ્સ નહીં, અને મારી છોકરીની ફ્રેન્ડ્સ એ બધી પારકી, એવું કેવું? ભાભી, થોડી તત કરો, તમે દરેક વાતમાં છે તમારી તત ઊભી જ હોય છે. પણ તમે દરેક મારી વાત કાપો છો. મારી છોકરીને ક્યારેય તમે કાંઈ સપોર્ટ કરતા નથી, અને એ એના પપ્પાના પૈસા છે ને તમારે આપવાના છે ને. તમારે તો કમાઈને દેવાના નથી, તો કેમ તમે બધી વાતમાં ના પાડો છો? ભાભી, જેમાં દેવાતા હોય ને એમાં દેવાય પૈસા, બધામાં દેવાના ન હોય પૈસા. આમને આમ તો મને ભિખારી કરી દેવો. કાકા, આ વખતે છેલ્લી વખત આપી દો ને, પછી હું કોઈની બર્થડેમાં નહીં જાઉં. અરે બેટા, રોજ એક કાતા તારે છે ને કોકની બર્થડે હોય છે, રોજ ફરતી જ હોય છે તું. સિયાને તો કોઈ દિવસ તમે ના નથી પાડતા. તને કોણે કીધું ના નથી પાડતો? એની ના જ તો પાડું છું. આ તો ટૂર પર જવાનું હતું એટલે હા પાડી મેં એને. તો હું ટૂરમાં જવાનું ક્યાં કહું છું? હું ખાલી બર્થડેમાં મને ગિફ્ટ દેવું છે, ખાલી 500 રૂપિયાનું, અને એણે પણ મને આપેલું, તો મારે તો દેવું પડે ને એને. તમે કોઈ વાત નહીં સમજો. તમે જ્યારે હોય ત્યારે સિયાને આપો છો, સાવનને આપો છો, એ લોકોને કોઈ દિવસ તમે ના નથી પાડતા. એ મેં મારી નજરે જોયું છે ને મારા કાને સાંભળ્યું છે. અને મારી છોકરીને કોક દિવસ કંઈક જોઈતું હોય તો તરત તમારું મોઢું ફરી જાય છે. એવું કેમ કરો છો અમારી સાથે? હા, તે ફરી જાય ને. એનો બાપ હજી જીવતો છે કમાવા માટે, અને આને છે કોઈ જીવતું એટલાને? જીવતું નથી, પણ એ મૂકી ગયા છે પૈસા. હા, તે મેં ક્યાં વાપરી જ નહીં, કા ધંધામાં જ રોક્યા છે. આવશે ને તે દિવસે આપીશ એને. એ મારી ભૂલ હતી કે મેં તમને પૈસા આપી દીધા. મારી પાસે રાખ્યા હોત ને તો આજે મારે તમારી પાસે ભિખારી વેડા ન કરવા પડ્યા હોત. આ તો મારા પપ્પા નથી જીવતા એટલે તમે આવી રીતે કરો છો મારા મમ્મીને. એ રૂપિયાનો વ્યવહાર છે ને બાયુ માણે ન કરવાનો હોય. એ અમારી પાસે પૈસા હોય, બાયુના પૈસા હોય ને અમારે જ વ્યવહાર કરવાનો હોય. એ બધું મૂકીને ગયા છે તો પડી દો ભાગ, એટલે અમે થઈ જઈએ અમારી. એ ટાઈમ આવશે ને બધું થઈ જાય. અત્યારે શાંતિ રાખો. બસ રોજ એકની એક ટક ટક, કોઈ વાતે સમજવું નહીં. બસ મા દીકરીને આ જોઈ ઓલું જોઈ. પૈસા લેવાના તો તમને ટક ટક લાગે. તમારા છોકરા માંગે છે તો ફટ દઈને પૈસા નીકળી જાય છે. કાકા તો એ વાત છે. અરે મારી હાય લાગશે, તું જો તો ખરી. હાલ હું ગમે ત્યાંથી તને અપાવી. અરે ગોવિંદભાઈ, આ હું શું સાંભળું છું? બોલો બોલો, શું થયું? આ અમારા ઘરના બૈરાઓને તમે પ્લોટની લાલચ આપી અને બધી વાતો કરો છો કે આટલા લાખમાં 10 લાખમાં પ્લોટ મળે છે એમ. અરે 10 લાખમાં પ્લોટ મળે? અરે અશોકભાઈ, ખરેખર 10 લાખમાં પ્લોટ મળે છે. હું તો કહું છું કે તમે પણ 3-4 લઈ લો, અને ભવિષ્યમાં એના ભાવ છે ને ડબલથી 3 ગણા વધી જવાના છે. આ તમે તમારી દલાલી માટે છે ને બીજાને ભેરવોમાં. અરે તમને એવું લાગે મારા જેવા શરીફ માણસ પર તમે શક કરો છો? યાર, આપણે વર્ષોથી વ્યવહાર કરીએ છીએ તમારી સાથે. ગોવિંદભાઈ, તમને એકવાર કીધું ને મેં, અમારા ઘરનો વહીવટ કરવાની તમારે કાંઈ જરૂર નથી. મને બધું ખરીદતા અને લેતા મૂકતા બધું આવડે છે. ક્યાં પ્લોટ કયો લેવો અને કેટલા રૂપિયામાં લેવો એ મારી પાસે છે બુદ્ધિ. મને ખબર પડે છે બધું.
અરે અશોકભાઈ, આ તો હું તમારા ફાયદાની વાત કરતો હતો. બાકી તમારી મરજી, તમારે જેમ કરો એમ કરો ને, મને કંઈ વાંધો નથી. કોનો ફાયદો છે ને એ મને ખબર છે હો. અરે રે, આવું કાંઈ નથી અશોકભાઈ, તમે કંઈ વાંધો નહીં. ચલો, તમારે પ્લોટ ના લેવો તો ના લેતા, ઠીક છે. આ પહેલી વખત તમારી સાથે વ્યવહાર નથી કરતા અમે. અમારો અનુભવ છે જૂનો. ઠબારા પકડાઈ દીધા અમને બધાય. વેચતા નાકે દમ આવ્યો અમારે. અરે વે, એમાં ભૂલ તમારી હતી ને યાર. મેં તો પહેલાં જ કીધું તો ગાડી હાચવીને લેજો. પણ હવે તમારા ભૂલના કારણે તમે મને શા માટે કોસો છો? અને આ મંદીમાં તમે અમને એવા પ્લોટ આપી રહ્યા છો કે જ્યાં કોઈ કાળે ભાવ વધે નહીં કોઈ દિવસ. અમારે એ પ્લોટ નથી જોતા. અને ખબરદાર જો ફરીથી મારા ભાભીને ફોન કર્યો છે કાંઈ તો નહીં કરું, નહીં કરું. હાલો હાલો, ફોન મૂકો, મારે ઘણું કામ છે. તમારે જેમ નવરાઈ નથી મારે. મૂકી દો ફોન. ફરી ફોન નહીં કરતા ક્યારેય. હા, નહીં કરું. આવા ને આવા કેટલા હાલી નીકળ્યા છે. હા, હખેથી જીવવા નથી દેતા. લે, તમે મને રાજસ્થાન ફરવા લઈ જવાના હતા ને ક્યારે લઈ જવાના? અરે વાલી, લઈ જવાનો જ છું. પણ આ ડોસી જો ને, આ તારી બર્થડેમાં મેં ખર્ચો કર્યો હતો ને કે કચકચ કરતી હતી. કયું નહીં, એના પેટમાં છે ને કાયમ તેલ રીડાતું હોય. આપણે કાંઈ પણ કરવી ને એટલે છે ને એને ગમતું જ નથી. ઈ ડોસી પણ. બેટા સાવન, અહીંયા આવતો. આ છોકરાને હું કેમ ત્યાં બોલાવ્યો પાછો? ખબર કે હું કાન બંબાઈ કરતી હશે. બસ એનું આ જ કામ છે. એ જ મને નથી ગમતું. બેટા ભણવાનું કેવું ચાલે છે? બસ ભણવાનું તો ફર્સ્ટ ક્લાસ ચાલે છે. હમણાં કોલેજમાં એક્ઝામ પણ સ્ટાર્ટ થાય છે. અરે આ ચેન તો બહુ સરસ છે ને બેટા, લીધી તે? ના, લીધો નથી. આ હમણાં મમ્મી પપ્પાને લગ્નના 25 વર્ષની પૂરા થયા ને, હા, ત્યારે મમ્મી માટે કાંઈક જ્વેલરી ગિફ્ટ લાવવાના હતા, તો સાથે અમને પણ લઈ આપ્યો. બહુ સરસ છે હો. અને 1.5-2 તોલાની તો લાગે જ છે. કેટલાની આવી હશે? એમાં મને કાંઈ ખબર પડે નહીં. પપ્પાએ આપ્યો છે તો હું એને ભેટ સમજીને પહેરું છું. સરસ છે હો બેટા. જા, તું બહારથી આવ્યો ને, ભૂખ્યો થયો હોય, જમી લે. જા બેટા. સારું, ચાલો. હા. વાહ, દીકરાને માટે સોનાની ચેન, અને એ પણ આટલી ભારે. અને મારી દીકરીને બર્થડે માટે ખાલી 500 રૂપિયા જોતા હોય તો એની પાસે નથી. આ મારો દિયર છે ને, નક્કી મારા બધા પૈસા ખાઈ જવાની લાલચમાં જ છે. મારે કંઈક તો કરવું જ પડશે. એ મને હાવ ખાલી કરી નાખે ને એ પહેલાં મારે એને સીધો દોર કરવો જ પડશે. ચાલશે નહીં તો આમને આમ મારી દીકરીનું ભવિષ્ય હાવ ખાલી થઈ જશે. સાવન, અહીંયા આવતો બેટા. લે, તમે બંને શું આ નાસ્તો કરો છો? બોલો. અરે બેટા, ટાઈમ પાસ કરીએ છીએ. આ નવરા બેટા બીજું શું કરીએ? પણ ઓલી ડોશી હું કહેતી હતી તને? કાંઈ હવે- પૂછતી હતી? હવે મૂકો ને, એની વાતમાં શું હોય? આ ચેન ક્યાં કરાવ્યો ને, હું કામ કરાવ્યો ને, બધા સવાલ કરતા હતા. એને બહુ પંચાયત બધી. બધું પૂછી લીધું હશે ને તે તો? બધું પૂછી લીધું, પણ મેં કહી દીધું કે મારા પપ્પાએ મને ભેટમાં આપ્યો છે તો હું ભેટ સમજીને પહેરું છું. હા, તે પણ દીકરો નો પહેરે કોણ પહેરે બીજું? અને એનો બાપ છું તો આપવું પહેરે છોકરો. એમાં શું છે? હજી નાના છે, પહેરવા જેવડા છે. અને એને બળતરા કેટલી છે? હોય હવે આ છોકરીને એને બાપ નહીં ને, અને એને કાંઈ ન મળે એટલે બળતરા તો કરે જ ને. આપણે એની છોકરીને રાખી જ ને, નો રાખતા હોય તો ઠીક. તો બરાબર છે, પણ તોય હવે અદેખાય અદેખાય. એને છે ને બીજાનું ભાડું ઝેર લાગે. દીઠું નથી ગમતું બધું. મમ્મી, તમારે કાંઈ માથા ઉપર નહીં લેવાનું. બોલે એટલું બોલવા દેવાનું. સારું મમ્મી, ચાલો, મને ભૂખ લાગે છે. જમવાનું તો તૈયાર છે ને? હા, તૈયાર જ. આ બેટા જમી લે, જા જઈને. સારું, ચાલો. બસ અમે આવ્યા જ છીએ. આ ડોશી છે ને એ બહુ પંચાયત કરે તો આનું ક્યાંક કરવું પડશે. એ મારા લાગમાં જ છે. થોડી ધીરી ખમ, ટાઈમ આવવા દે મને. 100 સુનાર કી 1 લુહાર કી. વાતે વાતે મને ટોકે છે. આમ કરવું, તેમ કરવું. મારી છોકરીને હાચવતા નથી. આ હાચવતા નથી, બીજું કરવી છે શું? તો અટાણે આજે કોલેજમાં ભણે છે, એમને ભણતી છે છોકરી. અને આપણા છોકરાને તો પૂછી પૂછીને પણ લઈ જાય. આ ક્યાંથી કાઢ્યું ના, હું કરું ને ક્યાં ગયો તો ને. બસ ટેવ પડી ગઈ છે ને. આ બીજાનું સુખ છે ને જોઈ નથી શકતા.
ઓય ઊભી રહે. તે મારું ટી-શર્ટ કેમ પહેર્યું? અરે બેન, તારું પડેલું હતું તું હમણાંથી નહોતી પહેરતી એટલે મેં કીધું લાવ હું પહેરી લઉં. અને આમ પણ દીદી છે ને મારા બધા ટી-શર્ટ હમણાં છે ને ધોવામાં છે ને તો મારે મળતા નહોતા, તો તારું પડેલું હતું ને એટલે પહેરી લેવાનું મારું ટી-શર્ટ. આજ પછી મારા કપડાં નહીં અડતી, કહી દઉં છું તને. પણ તું આટલી બધી ગુસ્સે શું કરવા થા છો? તું છે ને મારું ટી-શર્ટ મારા કપડાં પહેરે છો ને પછી મોટા ખુલતા થઈ જાય છે, પછી મને નથી થતા. એટલે અડવાનું નહીં, મારા એક બી કપડાં નહીં અડવાના, કહી દઉં છું. પણ તારી પાસે કેટલા બધા છે, તો આ તો તું કેટલા ટાઈમથી હા તો મારી પાસે એટલા બધા છે ને એ મારા માટે છે, કે તારા માટે નથી, સમજી? પણ આપણે બંને બહેન તો છીએ, તો એકબીજાના પહેરે તો શું થઈ જાય? બહેનો છીએ, કઈ સગી બહેન નથી આપણે કે હું તને મારા કપડાં આપી દઉં. બહેનો છીએ હાલી નીકળી. આ બધા કપડાં છે ને મફત નથી આવતા, મારા બધા ટી-શર્ટ મોંઘા હોય છે, મારા ટી-શર્ટ નહીં અડવાના. ખબર નહીં ક્યાંથી અમારા પાન મૂકીને ગયા છે. તું નાની છો સિયા, તો પણ હું પણ કોઈ દિવસ તારી માટે કઈ રાખું છું કઈ એવું? તું મારી બધી વસ્તુ પહેરે જ છો ને? હું કઈ નાની નથી, હા મોટી થઈ ગઈ છું. મારી નાની જ્વેલરી ને બધું તું પહેરે જ છો ને, ત્યારે હું તને કશું ના પાડું છું? હું ભલે પહેરું કે હું ભલે અડું, એ બધું મારા પપ્પાના પૈસાનું હોય છે, સમજાઈ ગયું? મારા કપડાં નહીં અડવાના, બસ ચા. અત્યારે જ જા, મારું ટી-શર્ટ ચેન્જ કર. તો અમે શું તમારા બધાનું સાંભળવામાં જ રહીએ? કીધું ને, હું જા. કોઈ દિવસ તારી હારે એવું કરું છું? મારું ટી-શર્ટ કાઢ. કાકા પણ બોલે, કાકી બોલે, તમે બોલો, અમારી મા દીકરીને શું તમારે સાંભળવાનું જ છે? મારા પપ્પાએ ઘણું મૂકીને ગયા છે, તો એમને નથી બધું મૂક્યા વગર ગયા આજે બધું મને નહીં સમજાવવાનું. છે ને, મારા પપ્પાના ઘરમાં જ રહ્યો છો. મારા પપ્પા કમાણા હતા ને, ઈ જ મકાનમાં તમે રહ્યો છો. આ તો ભાગ નથી પડ્યા ને એટલા હાટુ અમે બોલતા નથી. આ બોલતા નથી ને મા દીકરી, એનો સિલા આપો છો તમે લોકો બધા અમને. જો હવે તમારા મમ્મીને કઈ તમે અમારા ભેગા રાખીએ છીએ ને, ઈ નહીં રાખીએ અમે લોકો. આટલી બધી દાદાગીરી કરવાની જરૂર કોઈ નથી. દાદાગીરી નથી આ કરતી. તમને સહન તો કરવાની અમારે છે, ઘરે એટલે તમારે શું બધાને માથે ચડી જવાનું? આજ મમ્મીને કહી દઉં છું, આમ ફેસલો કરી નાખે. આ હું રોજ રોજનું ટક 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 સાંભળ્યા જ રાખવાનું, કશું બોલતા નથી. મા દીકરો એમ થાય કે હમણાં નહીં બોલે, હવે નહીં બોલે, હવે નહીં બોલે, તો રોજ રોજ બધી આ બોલે, કોઈ દી આ બોલે. પતી ગયું. અમે માણસ જ છીએ, તમે જે માણસ છો ને, તો જા ચેન્જ કર ટી-શર્ટમાં. આજ તો મમ્મીને કહી દેવું છું, ફેસલો કરી નાખે. લેક્ચર આપવાનું ચાલુ કરી દે. તમે બધું મારું પહેરો છો, ત્યારે કાંઈ નહીં. મારી જ્વેલરી તું પહેરે છો, મારા બહુ બહુ મોટા પૈસાની હોય છે. પર્સ પહેરે છો. બધી મારા પપ્પાના પૈસાનું હોય છે. કોણે કીધું તમને મારું છે બધું? મારા પપ્પાના પૈસાનું જ છે. કોણે એટલે કાંઈ વસ્તુ નહીં આ તો અડવાની. અમે લાવી છું નહીં, અમારા પપ્પાના પૈસાનું જ છે, એ બધું મૂકીને જ ગયા છે, બરાબર? બસ, મારે અને તમારા તારી પાસે આખો દિવસ કામ કરે છે ને? મારું ટી-શર્ટ કાઢ દીધું ને. જા. નથી કાઢવાનું, જા. મારું ટી-શર્ટ કાઢી. જા. કાઢી મને આપી જાજે મારું ટી-શર્ટ. લે વળી મારા કપડાં પહેરવા. અરે બેટા શું થયું? હે કેમ રડતમાં દીકરો? સિયાએ મને કેટલું ખીજવાણ. બેટા સિયા શું બોલી? મેં એનું આજે ટી-શર્ટ પહેર્યું ને તો મને કેટલું ખીજવાણી કે મારું ટી-શર્ટ શું કરવા પહેરવાની જરૂર હતી એમ. એ બધું મારી વસ્તુ નથી પહેરતી તો હું તો એને કઈ કહું છું? પણ તારે એનું ટી-શર્ટ પહેરવાની શું જરૂર મને હતી? કેટલું ખીજવાણી અને ધક્કો મારીને મને કાઢી એમ કે તું જા અહીંથી આગી વહી જા એમ કે. હા પણ તારે એનું ટી-શર્ટ પહેરવાની શું જરૂર પડી? તારી પાસે નહોતા? પણ મમ્મી બધા ધોવામાં હતા તો એનું પડેલું હતું ના, કેટલા દિવસથી પહેરતી નહોતી તો મેં કીધું હવે એને નહીં પહેરવું હોય તો મેં પહેર્યું ને તો કેટલું મને ખીજવાણી. હવે મમ્મી આપણે આ ઘરમાં નથી રહેવું, બધું મને બધા હંભળાય જ કરે છે અને તમને કેવું કરે છે? બેટા સૌથી પહેલું આપણું દુઃખ છે તારા પપ્પા નથી. અને ના બેટા રડ નહીં, એક તો તારા પપ્પા નથી, આપણે બે અલગ થઈને ક્યાં જાશું? હું નોકરી કરી લઈશ મમ્મી, આપણે એક રૂમમાં ભલે રહીએ પણ શાંતિથી તો રહીશું ને. બેટા તારી વાત સાચી છે પણ આ સમાજમાં એકલા રહેવું આપણા માટે હિતાવહ નથી. અને જ્યાં સુધી છે ને આ તારા કાકા છે ને ત્યાં સુધી સારું છે કે કોઈ આપણું નામ તો ન લે. અને બીજું અત્યારે છે ને આપણો હાથ પથ્થર નીચે છે, તારા પપ્પાના બધા પૈસા એની પાસે છે અને એમ જો આપણે જતા રહીશું ને તો એને તો એટલું જ જોઈએ છે. પણ આપણે ભાગ પાડી લ્યો ને, જે આપણા ભાગમાં આવતું હોય આપણે લઈ લઈએ અને શાંતિથી તો રહીએ. આ રોજ રોજની ટક ટક કાકા પૈસા, આપણે થોડાક પૈસા માંગવા હોય તો કાકા આપતા નથી, બેને સંભળાવ્યા રાખે છે, નાની બેન છે તો પણ સંભળાવ્યા રાખે છે, તો શું બધાનું આપણે સાંભળે જ રાખવાનું મમ્મી? એ હું બધુંય સમજુ છું, મને આંખે દેખાય છે ને કાને સંભળાય છે કે એ લોકો શું કરે છે આપણી સાથે. પણ બેટા અત્યારે આપણે બંને જણા લાચાર છીએ. અને મારી વાત સાંભળ, સમય સમયનું કામ કરે છે,
એક દિવસ એવો આવશે કે એ લોકોને સુધરવું જ પડશે અને ત્યારે એને આપણી જરૂર પડશે. તું રડ નહીં, અત્યારે જેટલું સહન કરવું પડે ને એટલું કરી લઈએ બેટા. અને મારી વાત સાંભળ, રાજા રામને 14 વર્ષ સુધી સહન કરવું પડેલું, તો આપણે તો એટલું નથી કરવું પડવાનું. હજી તો આપણને 14 મહિનાય નથી થયા. ના બેટા, રડાય નહીં. જો હું સહન કરું જ છું ને, અને બીજી વાત, આંખમાંથી પાણી ના કાઢીએ ને એટલે એ લોકોને ખબર પડી જાય આપણી નબળી કડી. ના બેટા, રડાઈને મારો દીકરો ડાયો છે ને, હું છું ને તારી સાથે. આપણું કોઈ નથી મમ્મી. ના બેટા, હું છું. અને સાંભળ, 2 હાથવાળો મદદ કરશે ને તો એ 10 જણને સંભળાવશે. આપણી પાસે આપણો ઉપરવાળો છે અને એ જ આપણને સહન શક્તિ આપે. હર વખતે મને સિયા ખીજવાય છે. મારે કાંઈ બોલવાનું જ નહીં. બોલીએ ને તો એમ કહી દઉં મારે એમ કે તમારે બેને અહીંયા જ રહેવાનું. તો આપણે હું કામ નથી કરતા ઘરમાં કંઈ? ભલે કે તારી બેન છે. અને મારી વાત સાંભળ, અત્યારે એના દિવસ સારા છે એટલે એ બોલે છે, આપણા થોડા નબળા છે, આપણે થોડુંક શાંત રહેવાનું. અને ભલે ને એ બોલે ને તો જો અહીંયાથી સાંભળીને અહીંયાથી કાઢી નાખવાનું. રડવાનું નહીં બેટા, રડવાનું નહીં. છેલ્લે તો એ તારી બેન છે ને. અને હમણાં થોડો વખત થોભી જા ને તું તારે. આપણા બધાય પૈસા એની પાસે છે અને અત્યારે નીકળી જઈએ તો એ એટલો મોકો જ જોવે છે. આપણે એને મોકો આપવો જ નથી. એ ગમે એટલું આપણા પર એ શું કામ કરે છે ખબર? તને મને હેરાન કે આ 2 જણિયું છે ને કંટાળીને જતી રહે ને તો પછી બધું હું મારું કરી નાખું. મને ખબર જ છે. એવું ખબર છે ને, આપણે એવું નથી થવા દેવું. આપણે અહીંયા જ રહીએ. શું કરશે એ મને કે? આપણે ખાવા જોઈએ છે, ખાવા મળી રહે જ ને. હું તો તને ખવડાવું જ છું ને. બસ પછી શું? નો રડાય, મારો દીકરો ડાયો છે. બેટા, મારી પાસેથી એટલું તો શીખ કે આપણે સહન કેમ કરવું. અને જેટલું સહન કરશું ને ભગવાન એટલું જ આપણને માટે સારું કરશે. હો ને? ચાલ, મારો દીકરો ડાયો છે. હું શું કહેતી હતી તમને, ઓલા ભાઈના 50 લાખ રૂપિયા છે એનું તમે શું કર્યું છે? એ રૂપિયાની છે ને આપણા દીકરા અને દીકરીના નામે પ્રોપર્ટી લઈ લીધી છે, ભવિષ્યમાં એને કામ લાગે એટલે. અને રહી વાત એ રોજની ટક નહીં, તો આટલા બધા રૂપિયા એના હાથમાં થોડા દેવાય? આ બાયો માણસ છે, કાલ સવારે કોક એને છેતરીને લઈ જાય તો આખી જિંદગી તો પછી આપણે ગધરાવાના ને વગર પૈસે. ના રે ના, દેતાની હાથમાં ક્યાંય વેડફી નાખશો. એ તું ન કહે ને તોય હું ન દઉં. એટલે આવા જવાવાળો જતો રહ્યો ને ભલા આપણી માથે ઠોકતો ગયો. તો હું જિંદગીમાં આમ જ આપણે ઊંચા નથી આવતા ક્યારેય. સાચી વાત છે. એની કરતાં એના ભાગનું એને આપી દો ને એટલે એ મા દીકરીને જેમ કરવું એમ કરે. એ એના ભાગનું અટાણે કાંઈ મળે એમ નથી, ધંધામાં કાંઈ નથી. એને છે ને 5-25 હજાર રૂપિયા જોતા હોય એટલે નોખું રહેવું હોય તો ભલે ને જાતા એ માથા પરથી ઘો જાય ઘરમાંથી. તો એવું જ ક્યાંક કરી એટલે આપણા છોકરાને ને છોકરીને તો નિરાત. હા, પણ હક લેતા નથી ને લેવા દેતા નથી. રોજ છોકરાને કાંઈક ને કાંઈક ટક ટક, કાંઈક ને કાંઈક ટક ટક, કાંઈક ને કાંઈક હોય ને હોય. ઘરમાં છે ને કોઈ નિરાશ જેવું છે જ નહીં. મમ્મી પપ્પા, મોટા મમ્મીને ને સીમાને ઘરમાં નથી રાખવાના. કાઢી મૂકો અત્યારે જ આ ઘરમાંથી એને. કેમ? મમ્મી, સીમાએ મને કેટલી જોરથી ઝાપટ મારી. મેં એને ખાલી એટલું જ કીધું હતું કે તું મારું ટી-શર્ટ નહીં પહેરતી તો મને કેટલું સંભળાવી દીધું કે આ તારા પપ્પાનું નથી, મારા પપ્પાના પૈસા છે ને આમને તેમને અમે અહીંયા જ રહેશું. તું કહીશ ને એમ નહીં થાય ને. હું કાંઈ નથી બોલી અને મેં ખાલી એને મારું ટી-શર્ટ કાઢવાનું કીધું હતું. અરે બેટા, તું રડવા. આજે બેની છે ને મા દીકરીની વાટ લઈ લઉં છું. જોયું એની કેટલી હિંમત છે કે આપણી છોકરીને એને થપ્પાટ મારી દીધી. આજે છે ને એ બેને આ ઘરમાંથી બહાર કાઢવા પડશે. આમ તો હક નહીં લેવા દે. રોજ કાંઈક ને કાંઈક નાટક એ લોકોના હોય જ છે બેયના. હવે તો ક્યાંક કરવું જ પડશે. તું શાંતિ જા બેટા. આજે છે ને એ મા દીકરીને આ ઘરમાંથી કાઢવા જ છે કોઈ પણ વાતે. હા પપ્પા, હું બી હવે સીમા જોડે રહેવા નથી માંગતી. કયો એને આપણા ઘરેથી વહી જાય. બેટા શાંતિ જા, એમ જ કરીશું આપણે. તું ફિકર કરમાં. દર વખતે મારી બધી વસ્તુમાં ભાગ પડાવવા આવી જાય. એ હાવ ભિખારી છે મનના. જે હોય ને તે બધા ભાડ્યું નથી કે લીધું નથી. બસ બીજાનું છે ને પોતાનું પારકું પોતાનું કરીને બેહવું છે ને. પણ બિચારીને એક વસ્તુ હારી નો રહેવા દે એટલે પછી રોવે જ ને. શાંતિ રાખ બેટા. સાની રહી જા. મારી નવી એક્ટિવા છે ને ઈ સીમા લઈને ગઈ હતી તો ભટકાવીને આવી. બોલ, હવે આને કેમ ઘરમાં રાખવા બધાને? એટલે જ કહું છું હવે છે ને આનો કાંઈક નિકાલ લાવવો જ પડશે. હાલ તો હવે છે ને થોભાઈ એમ નથી. અટાણે ડોસીમાં પાસે આવી, હાલ તો અટાણે ડોહીમાં પાસે આવી અને હિસાબ ચૂકતે કરવી. હાલો કાંઈક તો કરવું જ પડશે. હાલ બેટા હાલ. હા પપ્પા, હું આવી.
સીમા, હવે જો તું મારા ઘરમાંથી મારા મમ્મી પપ્પા તને કેમ કાઢે છે ને ઈ ત્યાં સિયાને ધક્કો માર્યો કા? આ સિયાને હવે જો શું કરું કે હવે મારા દિયરના પંજામાંથી મારો છુટકારો થાય? કંઈક તો કરવું જ પડશે. ભાભી, ભાભી, સાંભળો છો? હવે બહુ થયું હો તમારું ટક ટક. આ રોજ નાની નાની વાતમાં હું કજિયા કરો તમે બધા? આ તો મારી દીકરીએ મારી દીકરીને એક થપાટ મારી. ના કાકી હો, મેં નથી મારી. જૂઠું બોલે છે સિયા. મેં માર્યું નથી મમ્મી. મમ્મી ઈ ખોટું બોલે છે. એણે મને ધક્કો માર્યો તો મમ્મી. અમે તમારા ગુલામ છે ઈ? મારી દીકરી ક્યારેય કોઈના પર હાથ ન ઉપાડે ઈ મને વિશ્વાસ છે. હા, તમને તો તમારી દીકરી પર ભરોસો જ હોય ને, તો અમારે ક્યાં આને કુએ નાખવા જાવી? અમને અમારી દીકરી પર ન ભરોસો હોય. પણ કાકા કાંઈ નહોતું થયું. એને મને કેટલું ખીજવાણી કે નહીં કે ટી શર્ટ નહીં પહેરવાનું. મારી બધી વસ્તુ પહેરે તોય હું કાંઈ નથી બોલતી. તો પપ્પા એ મારા કપડાં શું કામ પહેરવા જોઈએ? પછી મોટા થઈ જાય છે, પછી મને થાતા પણ નથી. એક મિનિટ. તમે બંને બહેનો છો તો સમજીને કેમ નથી રહેતા? અને જ્યારે પણ તને જરૂર પડે તો સીમા તને બધું આપે જ છે ને, તો તને વાંધો નથી. અને શું તારું ટી શર્ટ પહેર્યું કે આટલું બધું તમે લોકો ઝઘડ્યા? પહેરે નથી કહું તો શું કામ કપડાં પહેરે છે એને આવી? પણ કાકા એ નહોતી પહેરતી એટલે મેં પહેર્યું. મને એમ કે હવે એ નથી પહેરવાની અને એટલા માટે. બસ જો આજ રોદરા રોયા કરે કાયમ માટે. અને મારા ટક સાંભળવાની તમારી. અને તમે પણ તમારી દીકરીના આંસુઓ જોઈને અહીંયા આવી ગયા મારી સાથે લડવા. આવું જ પડે ને, બાપ છે આના. અને હું એની માં નથી. વેદના તો અમને થાય ભાભી. ખોટી ખોટી વાતના વતેસર કરે ને તો અમને વેદના થાય. અમારા પપ્પા નથી એટલે મમ્મી બધા સંભળાવે. હું તમને કહું. અને તમારે રોજ જો આમ કરવું હોય ને તો હાલતે પકડાય છે. તું ચિંતા નહીં કર. એને ભલે એનો બાપ પર હક જમાવી દીધો. બસ ભલે એનો બાપ રહ્યો, હું તારી માં અને બાપ બેવ છું. એને બધું લઈ દે ત્યારે હું કઈ કહું છું. મને ખબર છે તું નથી કહેતી, પણ અત્યારે તું કાંઈ રડ નહીં. આવાની સામે શું આંસુડા પાડવાના? આપણા આંસુડા તો બહુ અનમોલ છે. એટલે ભાભી તમે કહેવા આવાની માંગો સામે છો? ન મરાય. ભાઈને તમે સોનાનો ચેન લઈ દો છો અને પિકનિકમાં જવા 25,000 દો છો. ખાલી મારે 500 રૂપિયા જોતા તો તોય તે દિવસે નું આપ્યા. આ લ્યો 50,000 રૂપિયા અને વેતી પકડવાથી હાલો હાલો ભાગો. એટલે એને નિરાશ થાય. આ ઘરમાં અમારા પપ્પાનો ભાગ છે તો આપી દો. એ બધો જે ભાગ થતો હોય નહીં. ભાભી આ હું રોજ સવારમાં ઉઠી ઉઠીને રૂપિયા રૂપિયા કરો છો? તમારે નોખા રહેવા જવું હોય ને તો જતા રહો અને લો આ 50,000 રૂપિયા. મને 50,000 રૂપિયા નથી જોતા. આના પપ્પાએ આપેલા 50 લાખ રૂપિયા મને આપો. હું જતી રહું છું. મારે તમારા ઘરમાં નથી રહેવું. 50 લાખ રૂપિયા કોઈ કાળે નહીં મળે. આટલા વર્ષથી તમે અહીંયા અમારા ઘરમાં ગધરાવતા હતા, હું મફતમાં ગધરાવતા હતા તમને. અમને તમારી મમ્મીને અમે બંને કામ કરેલું છે હો કાકા, એટલે એવું તો સંભળાવતા જ એ નહીં. તો ઘરમાં રહ્યો છે તો કામ કરવું પડે, વાંકાય વળવું પડે. એ અમે એકલાએ ઢસડા કર્યા છે. ના આણે અને ના આણે કોઈએ નથી કર્યું. ખોટા બાના કાઢો બા અને આ લ્યો 50,000 રૂપિયા ને જાઓ હલતી પકડો. હતી એને લક્ષ્મી ફેંકી છે. એણે એના કિસ્મતને ઠુકરાયું છે. ચાલ, ઉપરવાળો એનો જવાબ લેશે. બહુ અભિમાન છે. ઉપરવાળો એનો જવાબ લેશે. ચાલો મમ્મી. હવે અહીંયા રહેવું જ નથી. હા બેટા, કોઈની ગુલાબી નથી કરવી આપણે. નો કરાય. કર્યું હવે નથી કરવું. નથી કરવું હવે. ધાર્યા નહોતા આવું. કાકા ને કાકી બધા આવું કરશે આપણી હારે. પણ મારો ભગવાન એને નહીં છોડે. તું જોજે, એને લક્ષ્મીને મારી છે ને, એને ક્યારેય ભગવાન નહીં છોડે. એ એની લાકડીમાં છે ને અવાજ નથી હોતો, પણ એની થપાટ પડે ને ત્યારે જો બધું સારું થઈ જશે.
ભગવાન એનું કરેલું એને ભોગવવું જ મારી હાય લાગશે એને, મારી હાય લાગશે. એ ક્યાંય સુખી નહીં થાય. પપ્પાનું ન જોયું એને. એટલે જ કહું છું બેટા, ઉપરવાળા પર ભરોસો રાખ. હું નાની બેનને કેમ હાચવતી હતી મમ્મી? હું કોઈ દી એને ઓછું નહોતી આવવા મને દેતી. ખબર છે બેટા, પણ અત્યારે આપણો વખત ખરાબ છે એટલે આવું થાય છે. કાંઈ નહીં, આપણે અત્યારે મામાના ઘરે જતા રહીએ, પછી કાંઈક થોડાક દિવસ કરી દેશું. બેટા તું ચિંતા નહીં કર, હું છું ને તારી સાથે. અને આ ભાગનો દિન તો આપણે એક રૂપિયો નથી જોતો, કાંઈ નથી જોતું. એ હાથમાંથી લઈ જાય, આપણા નસીબમાંથી કોઈ નહીં લઈ જાય બેટા. બધા હારવાના થઈ જશે. મારી હાય એને નહીં છોડે, નહીં છોડે એને. બસ હવે ના રડે. બસ મમ્મી, કેટલું ભોગવવાનું હતું બધું ભોગવી લીધું. હવે આપણે હારા દિવસો જ આવવાના છે. હાલ બેટા. બસ મમ્મી, તું રડ નહીં હવે. નહીં રડું. એ માંડ બલા ગઈ. કીધું ની ઘરમાં છે ને કાંઈક ને કંઈક કચકચ ને કચકચ કર્યા કરતી હતી. એ શાંતિ થઈ ગઈ હવે તેના નામની. હા, નાય નાખ્યું આપણે એના નામનું. પણ મમ્મી, એટલી શાંતિ થઈ ગઈ ને. હું તમને શું કહું છું, મોટા મમ્મી સીમા હતા ને તો સારું હતું. ઘરમાં કામ તો કરતા હતા આપણે, કઈ કામ તો નહોતું કરવું પડતું. પણ તું ટેન્શન લે મને, એક કામવાળી વધારે રાખી દેવું. હા હા, જલસા કર તમ તારે. અને હા બેટા, કાલે મારે એક બિઝનેસ મીટિંગ છે અને વડોદરા જવાનું છે. કાંઈ વાંધો નહીં. અને તમારે બીજું કંઈ જોતું હોય તો મને કહી દેજો અથવા મમ્મીને કહી દેજો. અને હા બેટા, કાલે હું વડોદરા મીટિંગમાં જાઉં છું. એક બિઝનેસ ફેર છે અને એ પણ પતાવવાનું છે મારે. તો તમારે કંઈ જોતું હોય ને, રૂપિયા કે કાંઈ પણ, તો તમારી મમ્મી પાસેથી લઈ લેજો તમે. ભલે પપ્પા. અને હવે જુઓ, શાંતિથી જીવવાનું છે, કોઈ વાતનું ટેન્શન લેવાનું નથી. હા હા, માણા માયા જાળમાંથી આપણો જીવ છૂટો. હા. સાચી વાત છે. હા ભાઈ, સાચી વાત છે. એ ભલા ગઈ ભલા હવે એમ કરો. કોઈ તમારું બેન ભાઈ નું કોઈ લોહી નહીં પીવે. ગઈ શાંતિ. હવે સીમાનો રૂમ છે ને ઈ તારો. હા બસ, બે નો એક એક રૂમ. અને હું શું કહેતો હતો બેટા, હા બોલ. બિઝનેસ ફેર છે, તને કંઈ શીખવા મળશે. તારે વડોદરા આવવું છે મારી સાથે? ના પપ્પા, મારે કોલેજ ચાલુ થઈ જાય એમ છે કાલથી, તો હું એ બધા ફોર્મ ને એવું ભરી દઉં, તમે જઈ આવો. સારું, ચાલો એમ કરીએ. મમ્મી, પપ્પા, ભાઈ, હું શું કહું છું કે આજે છે ને મોટી બલા ટળી ગઈ છે, આપણા ઘરમાં શાંતિ આવી છે, તો આપણે પાર્ટી તો કરવી જોઈએ, હે કે નહીં? હા કેમ નહીં, પાર્ટી તો કરવી જ પડે ને. સારું, ચાલો સાંજે આપણે છે ને સરસ મજાની હોટલમાં જઈએ અને જમીએ અને ખૂબ આનંદ કરીએ. બસ એમ જ કરીએ. તો મમ્મી, ચાલ આપણે કપડાં ચેન્જ કરી આવીએ. ચાલો. હા હા, બધા તૈયાર થઈ જાઓ, ચાલો નીકળીએ આપણે. હા સર. શું થયું ભાઈ, બ્લડનું કાંઈ થાય એમ છે? હમણાં તો બ્લડનું એવું કંઈ થાય એવું નથી. અરે ગમે એ કર ભાઈ, બ્લડ અત્યારે બહુ જ ઇમરજન્સી છે. અરે પણ મેં છે ને હમણાં બધી જ જગ્યા તપાસ કરી લીધી છે, કોઈ જગ્યા પણ બ્લડ નથી મળ્યું. તું તારા કોઈ મિત્ર મંડળમાં ફોન કરને ભાઈ. અરે મિત્ર, એ અમે બધી જ જગ્યા તપાસ કરી લીધી, એક પણ જગ્યા બ્લડનું મેળ પડે એમ નથી. તારા કોઈ ફેમિલી રિલેટિવમાં કોઈને મળી આવે? તપાસ કરી લીધી. અરે ભાઈ, મારા પપ્પાનો એક્સિડન્ટ થઈ ગયું છે, બ્લડની બહુ જરૂર છે અમારે. હા તો મેં એક મિત્રને પૂછી જાઉં છું હજુ. ફટાફટ પૂછ ભાઈ, તો હોય તો સારું.
કરું યાર, શું કરું યાર? મારા પપ્પા મરણ પથારી ઉપર છે, બહુ વધારે લોહી વહી ગયું છે, બ્લડની ઇમરજન્સી જરૂર છે ભાઈ. તું ક્યાંક કરને સેટિંગ થાય હોય તો. અરે યાર મેં યાર તારે સામે બધાને ફોન કરીને પૂછી લીધું. હા તારી પેલી બહેન છે ને સીમા, તેનું બી આયુર્વેદ બ્લડ ગ્રુપ છે ને, તો એને પૂછી જો ને. અરે હા, પણ એ તો હું ભૂલી જ ગયો. એ માનશે ખરી? અરે ભાઈ તું છે ને એક વાર ટ્રાય તો કર, માની જાય તો એને ફોન કરીને તો જો. હેલો, માંડ કરીને સેટિંગ થયું છે. ચાલ આપણે ફટાફટ પહેલા બેનને લઈ આવીએ, પછી આપણે હોસ્પિટલ પણ જવાનું છે. ચાલ. અશોકભાઈ, હવે તમને કેમ છે? ભાભી હવે સારું છે મને, પણ હવે મને મારી ભૂલ સમજાય છે. આ હાથ ના કર્યા અહીંયા લઈ ગયા. નહીં અશોકભાઈ, બસ ભગવાને તમને બચાવી લીધા ને, એ જ મોટી વાત છે. ભાભી સાવર કહેતો હતો કે મારું ઓપરેશન કરવાનું હતું ને, ત્યારે ક્યાંય લેબોરેટરીમાં લોહી નહોતું મળતું, અને ઓ પોઝિટિવ લોહી માટે એને ક્યાં ક્યાં ફરવું પડ્યું, અને ત્યારે સીમાએ લોહી આપ્યું, ત્યારે મારું ઓપરેશન થયું. અશોકભાઈ એવું ન બોલો. અરે ડાંગે માર્યા પાણી જુદા ન થાય, આપણે બધા એક જ છીએ. એ તો સમય અમારો ખરાબ હતો, બાકી તમે તો દિલના સારા જ છો, અને તમે અમારા જ છો અશોકભાઈ. ભાભી આ તો તમારી મોટાઈ છે, આ મોટો પણ છે તમારો. કાકા તમે અમને બહુ હાચવ્યા છે. અમારા પપ્પા વયા ગયા પછી તમે અમને બહુ હાચવ્યા છે. અરે ના દીકરા, જો મારી ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. તું અમારી ભૂલો ઉપર ઢોળ ન ચડાવ. હું તમારી માફી માંગુ છું. ના કાકા, તમે એનો માફી માંગો. અશોકભાઈ તમે રડો નહીં, તમારી તબિયત ખરાબ છે. બસ અમે તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે તમે સાજા નરવા રહ્યો. આ સીમાના પપ્પા જતા રહ્યા પછી અમારા બધાને તમે જ છો ને. હા ભાભી, પણ મારી એક વાત તમારે માનવી પડશે. બોલો ને ભાઈ. તમારે ફરી આપણા પરિવારમાં રહેવા આવી જવું પડશે. અશોકભાઈ હવે આપણે દૂર રહીએ ને તો જ આપણો પ્રેમ રહેશે. હવે આ ઘરમાં અમારે નથી આવવું. અમે તમારા જ છીએ. એવું ના બોલો. ના બાપી, પાછા આવતા રહ્યો ને. મોટા મમ્મી, હા હું સીમા જોડે હવે ક્યારેય ઝઘડો નહીં કરું. મારી જે વસ્તુ છે ને એમાં બધામાં એનો હક છે. અને આ ભાભી સીમાના લગ્ન પહેલા કરાવીશું આપણે. એ ટોટલ જવાબદારી મારી રહેશે, અને ભાઈ જે અમને રૂપિયા વાપરવા આપ્યા છે ને એના કરતા ડબલ ખર્ચો ઓના લગ્નમાં ઘરેણા અને પૂરેપૂરો લગ્ન કરે ખર્ચો કરીશ. ભાઈ તમે અમારી સાથે છો ને એ પૈસા કરતાય વધારે છે. બસ તમારો હાથ હંમેશા મારી સીમા પર રહે ને એટલે બધું પૈસા જ પૈસા છે. અરે પૈસા તો કાલ વપરાઈ જશે, તમારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય અશોકભાઈ, ક્યારેય ઓછો નહીં થાય. મને પ્રાયશ્ચિત કરવાનો ભાભી, મને પ્રાયશ્ચિત કરવાનો મોકો આપો. એક હું તમારો આભાર કહીશ. અશોકભાઈ આ તમારી આંખના આંસુ છે ને એ પસ્તાવો જ છે, અને એ પસ્તાવો માફી જ છે. અને ભાભી પાસે માફી ન માંગવાની હોય એ દેર તો છે ને દીકરા જેવો હોય. તમે ચિંતા નહીં કરો, હું છું ને તમારી સાથે.
છોકરાઓ તમારી મોટી માને તમે કઈ તું આપણા ઘરમાં ફરી રહેવા આવે. બા હું કાલે જ તમને લેવા આવે કે તમે હવે પાછા અમારી ઘરે આવી જાઓ. મમ્મી માની જાઓ. અમે ભાઈ બહેન હવે સંપીથી રહેશું. કોઈ દિવસ ઝઘડો નહીં કરીએ. પાછા આવી જાઓ. આપણે 3 ભાઈ બહેન સાથે હંપીને રહેશું. કોઈ દિવસ નહીં લડીએ હવે. હા ભાભી, મારા ભાઈની ગેરહાજરીમાં આમ તમને ભટકતા મૂકવા નોંધારા મૂકવા એ મને નથી ગમતું. મારી વિનંતી છે તમને, તમે ના બસ અશોકભાઈ, વહેલા કરીને ઘરે આવી જાઓ. અશોકભાઈ તમે તમારા દીકરા જેવા છો. સારું ચાલો, તમે બધા કહો છો તો અમે આવી જશું અને આપણે બધાએ મળી સમજીને અને સંપીને રહેશું. હા ભાભી, હવે ફરી ભૂલ હું નહીં કરું આવી ક્યારે. તમે ભૂલ નથી કરી ભાઈ, અને સવારનો ભૂલ્યો સાંજે પાછો આવે ને એને ભૂલ્યો ન કહેવાય. સમય ખરાબ હતો, તમે ખરાબ નહોતા. પણ મારી મતી ફરી ગઈ હતી ભાભી. મારે આજે મને ખૂબ જ પશ્ચાતાપ થાય છે એ વાતનો. ચાલો હવે તમે બધા બેસો, હું રસોઈ કરી નાખું. અને અંજુ ભાઈનું ધ્યાન રાખજો હો બેટા. મમ્મી તારા મદદ કરાવું. હા ચાલો, અમે બે રસોઈ કરી નાખીએ, પછી બધાએ સાથે બેસી જમીએ. તું પણ જા. હા ભાભી ખૂબ મોટા દિલના છે. આપણને બેને અને છોકરાઓને માફ કરી દીધા, અને આપણે તો ખૂબ મોટી ભૂલ કરી એમને, અને એમની દીકરી ઉપર ન કરવાનો કહ્યું. ખૂબ ત્રાસ ગુજાર્યો. ભગવાન આપણને ક્યારેય માફ નહીં કરે, પણ આપણા ભાભી છે ને એ ખૂબ કરુણાવાન છે. અને તું જોજે ને, હવે પૂરી તકેદારી લઈશું આપણે. આપણે છોકરાના મોહમાં એટલા ઓલા થઈ ગયા હતા ને કે આપણને બીજું કંઈ દેખાતું જ નહોતું. આપણે એ લોકોને કેટલા હેરાન કર્યા. હા, હે ભગવાન અમને માફ કરજે.